ગુજરાત કેમ છો બધા મોજમાં છો? કેમ કે અમારા વ્લોગ જોતા હોય એ બધા મોજમાં જ હોય. જો અત્યારે આ વનરાજ આવી ગયો હે. હું કહેતો હતો વનરાજ? અને દાંત જોવાના. અને દાંત જોવો જો આ મસાલા ખાય. મસાલા ખાય? હા. વાહ મમ્મી આને રમાડે હે હુરાવીને. હા બેઠી. અમારી લાગલી કાલ વહી રહી બિચારી. અમારી ગંગા એ અમારી ગંગા હતી. આપણે એક બે વાર વ્લોગમાં લીધી કા? દેખાડજે કાલ સમાધિ દીધી. એનો બ્લોગ ઇન્સ્ટાગ્રામ માં આવી જાય જોઈ લેજો. ઇન્સ્ટાગ્રામમાં વ્લોગ થોડી લાવે યાર. એનો વિડિયો ઇન્સ્ટાગ્રામ માં આવી જાય જોઈ લેજો. એનો વિડિયો ઇન્સ્ટાગ્રામમાં પહેલેથી હતો. ખાટલા ઉપર બેસતી આજ ખાટલા ઉપર બેસી. ઈ નહીં પણ ખાટલા ઉપર તો અહીંયા જ બેસતી ને તને. કાલે વિડિયો ના બનાવ્યો કે કાલે માં વિરાજ મૂળમાં નતો. કાલે એને હે ને રોણું આવતું હતું. રડવું આવતું હતું. કા એને ગાઈસ આમ જો આ મસાલા ખાય જો દાંત દેખાડો. એક જ વાર કહેવાનું અને હોય. મસાલાનું બંધારણ કરાવ્યું છે. પોતે ખાય એટલે વાછળીને ખવડાવે. ના પોતે નથી ખાતો. વનો નથી ખાતો પણ આને ખવડાવે. બગાવ હું ગાઈસ કઈ નથી ખાતો. હું કહે છે મમ્મી? હોસ્ટેલમાં જો આ છોકરાને હે ને ભણવું નથી અને અમારે ધરાર ભણાવવો છે. અમારા બાજુ મારી માનસુરભાઈ છોકરો છે એને ભણાવો ધરાર અમારે અને એ ભણતો નથી. હવે તમે કોમેન્ટમાં કયો એવી કઈ હોસ્ટેલ છે કે આ છોકરાને મૂકી આવી? સારામાં સારી હોસ્ટેલ હોય ત્યાં મૂકી આવી. આમ નીકળી ના શકે ત્યાંથી એવી હોસ્ટેલમાં મૂકવા જાવ. નીકળવા જ ના જોઈએ ત્યાંથી. એ વનરાજ હોસ્ટેલમાં જાવ. બંદોબસ્ત એના પાસે એક ચોકીદાર રાખી દેવો કે આને નીકળવા ના દઈએ. બાકી ભણાવવું જ છે. ભણવું હે ભણવું જ નથી અહીંયા ભણવું હે અહીંયા છેલ્લું ધોરણ કરવું. એક છેલ્લું ધોરણ 8 હાથ ભણ્યો હાથ ભણો ને હવે 8મું ધોરણ એને કરવું છે. હોસ્ટેલમાં જવાનું છે તૈયારી થાય છે. એના પપ્પા હોસ્ટેલમાં મૂકે છે ને એને જવું નથી કા એ પગ નો અડાડે ગઈ અને ઈતડા બહુ છે. હું કે ઈતેડા તો હે જીનકા માલને આવે જ. હોય જ આમાં વધારે છે. અમે આમ આખો બહુ બધા નથી ઓલા ગીગડા ફરે ચોખ્ખી રાખીએ હોય છે. અમુક હોય 3-4 હોય જ ને. આમ તો અમે હાવ ચોખ્ખી રાખીએ. નવરાવી છે જો થોડીક વાર પછી. એવું અમારે વનરાજભાઈને એવું કામ ગમે છે. માલનું કામ બહુ ગમે. આવડે છોકરો ભેહું દોઈ લે. હું દઈ લો. અરે આખી ભેહું દોઈ લઈએ. 10 લીટર દૂધ કરતી હોય તો ઘા કરે. કેટલી ભેહું દો અટાણે બે બહુ 2 દોઈ પણ દોઈ તો 10 દોઈ લઈએ. એટલો હોશિયાર છે. કાલે બે મેરતો તો ને તો લટ મારી ને તોય મેરતો તોય બે ને મૂકી ને લતું મારે તોય દોઈ લઈએ. એવો 6-7 લીટર દૂધ હતું. આ ભોપી જેવો હે ભોપી. ગોપી કેમ દોઈ રહ્યો? એમાં આયે છે ને માલ દોઈ લઈએ અને ઈ કામ ઉકલે છે. ખાલી ભણવાનું જ નથી ગમતું. બાકી આ ભોપી ના બોલતો બોલ. શું કીધું છેલ્લું ધોરણ ભણાવતો તો ભેહું કામ કરો ને. એ મમ્મી ભોપી ના બોલતો. અને હે ને નોકરી કરતા હો કોઈ આ છોકરાને હે ને 70 ભેહું છે. તને ખબર હે વિરાજ? 70 ભેહું છે એટલે આ કેટલી ભેહું દોઈ લે? 10 તો દોઈ લે 70 માંથી. પાટા પાટી ના હોય એ બધું ભેગું આવી જાય. તો ઈ જ કહું ને. કોક જેવી તો હે હે ભોગ છે જો ભોગ છે 70 ભેહું છે ને બીજા હવે જીણકાની નોખા બધું છે ને ભોગ માલ 20 તો દૂધણી 20 દોવા દઈએ. બીજા બધા જીણકા હે વિયા હે પાકડા હે. પાડેડા જ ખાલી 20 જેવા હે. ઓલા ખડેલામાં પાડેડા રખડે ઈ 20 જેવા. હવે ભણવા શું જરૂર એમ ભણવું તો તોય જો હોવાના અને ભણ્યા વગર કઈ 40 તો ખડેલા હે એટલે હો તો ચાલી ખડેલા એટલે હો તો પણ ચાલી ખડેલા ભેહું થઈ જાય એવા. હા ગાપે એમ તો આપણે ના હે 10. કેટલા માલ છે જોતા ખરી? 20 દોવા દઈએ ચાલી આ ખડેલા વિરાજ આવ્યો તો ઘરે જોવા પૂછ વિરાજ આખો વેંડો ભર્યો ઓય વિરાજ જોવા આવ્યો તો અમારા ઘરે ભેગું અમે એને ઘરે જાય ને આખો વેંડો ભર્યો હોય. આને જો આને તો બધી ભેહું ઓળખી જાય આ બોલી છે ને આ બોલી છે હા હા હો છે તોય હા બત્તી ઓળખી ઓળખી જાય. બત્તી નો મમ્મી આને જોતા આને. એક આવી વાસળી ને એવું રાખી એક વાસળી રેઢિયા રખડતી હતી કૂતરાએ ફાડી નાખી હતી બટકું ભર્યું. ઈ હું જોવા ગયો તો આખા કાન ફાડેલા હતા. એને ઘેર લઈ ગયો ને તો વાસળીને હાજી કરીને એવી સેવા કરેલી છે. આ પેટ ફાડેલ હતું કાન ફાડેલ હતું કેટલી બધી હાવ ફાડેલ છે. મારું ગમે એક ભણવું નથી ગમતું ચોપડી ના ગમે મેં ચોપડી ના ગમે મેં કૂતરું અમારા ઘરે નાનકડું આવ્યું ને તો અમે પાછું વટાવી દીધું ને તો નાનકડું આવડું હો પાંડા જેવું તો એ પાછું આવી ગયું મારા બાપો કે હવે બાંધ્યું પછી એને હાજુ કર્યું હા એને હે ને એને
એના વંડામાં ન્યાય પછી આવડું કર્યું તું પૂછ વાસણ મંદિર છે એટલે ગમે ઈ આવે ઈ રાખવાનું કા હવે ગમે ઈ આવે ગમે આ વાછડી આવે તો વાછડી ને લઈ લેવાની મમ્મી એમાં વાસળી ઘરની એવી ફાડેલ હતી ને હજી ને સર આ કાન આખા ફાડેલા હતા. આ વાલી બનાને સૌથી વધારે આ વાસળી. છે ને રોંઢે અમારે કાલ ગંગા હતી એક વહી ગઈ ગંગાની સમાધિ જાજો તું બનો કાલ કાલ હું અત્યારે જ જઈ અત્યારે જ જઈ તું ને બનો બે છે ને કાલ અત્યારે તડકો બહુ છે તો દેખાશે દેખાય ને. અત્યારે હમણાં ફૂલ ચડાવવા ગયા જોયેલા કેવી એવાણી આ બે એવી એવાણી છે પણ ઓલી તો આથી વધારે હતી નહીં કાંઈ બને કાંઈ સમાધિ દેવા બનવું એવો હતો આ અમારી બાજુમાં જ રહીએ અહીંયા જ રહીએ જાય ને થોડુંક આગળ વાસા દાદા મંદિરે જાંબુ ખાવા આવું ને કાયમ જાંબુ ખાવા આવ્યા અહીંયા જાંબુ આવ્યા બહુ જ હાલો તમે ખાવા ફૂલ ફાલ આવ્યો જાંબુનો આજી સુધી બખાઈને કાતરા પડવા અડ્યું કાઢતો હતો ઝાડવામાં સડવું તો આમ ગાયો ઘા કરે બોલો હાવ સેલેડ આવી ને આવ્યો છે ખબર ને બખાઈને કાતરા ટીંગાતો હતો ને હવે એ થયું તો હવે જાંબુનું હવે શું આવશે મને સિઝન હવે તો કેરીની આવીએ કે આ કેરી ની આવી કેરી નો આવી ગઈ કેરી લેવા ક્યાં જવાનું મારા ઘરે જ છે કેરી તો આંબા હે હા ઉપર ચડી જા હો અહીંયા કોઈ ખીજાય નહીં તને ખીજાય પણ હું તો કેરી તોડું નહીં રોગો જાઉં ઓલા હું એને ના પાડું કાયમ તોય જાંબુમાં જ ચડે હમણાં 2 દી થેડાયો થઈ ગયો થોડો હવે કેરી હાટ ઓલા ફારવા જવાનું એ ફાર્મ મોદી ફાર્મમાં ના પડે તો તું ને વિરાજ જાજુ જાઓ તો અત્યારે હું રેન કરું આવા હિંચકા ખાવા જાવું હાલ આવવા દે હા હે ઈ જો ઈ મોદી છે ને તાર ભાઈબંધ છે ઈ આ મોદી ફાર્મ વાળા હા જો ઈ ફાર્મ વાળા હમ? ત્યાં જમણવાર કરવો હતો ને તો મારા ઘરે આવ્યો હતો મને પૂછ્યું હતું છોકરાને જમણવાર કરતા તો હા ઈ એક દી આવ્યા હતા હા અહીંયા તો આવ્યા મને પૂછવા આવ્યા હતા છોકરાને લેતો આવજો હા બધે છોકરા તું લેતા છોકરાને- ગયા અને જમવાનું શું બનાવવું મારા બાપા કીધા કાંઈ કરી નાખો તો કે પાઉંભાજી પાણીપુરી શું બનાવવું તો કીધું પાઉંભાજી તને ભાવે એમ કીધું હા વારે વાહ તારું હાલે હે? આમ તો છોકરાનો તો તું કિંગ છે ને? તું કેમ કરે ને છોકરા લીડર હે ટીમનો લીડર છો કા વાયડામાં નંબર આવે ને પેલો વાયડામાં નંબર પેલો બાજવામાં બાંધવામાં પેલો મારામારીમાં મારામારીમાં પેલો ગારું બોલવામાં એમાં નહીં આવે જ આવા દે ને એ મૂકી દીધું મૂકી દીધું ને હવે હા તમારી પાસે આવ્યો તો મૂકી દીધું ઓછી કરી નાખી ડાયો થઈ ગયો એટલો પ્રભાવ પડ્યો ને મારે ભેગો રે હવે અમારે આ છોકરાને હાવ રાખી લેવું અહીંયા હે રહી જાવું હો તો હાવ ડાયો થઈ જાવ ગાયરું મુકાઈ ગઈ ને એમ બાંધવાની મુકાઈ જાય ભેગું રમવાનું હોય બધા થોડું કંઈ છોકરાઓને આમાં દેલા બાકી લે આમ અમે બાકી લે લેવાય લે ડાયો છે આ ફોઈની અવાણી હે વિરાટ તારી અવાણી ક્યાં ગઈ ક્યાં એમ નહીં હમણાં હતી તો તાર પાસે રાધા અહીંયા જમના બે એક દી આવી હતી ને બે એક જ બોલાવ વિરાજ રાતા ને બે એક જ રાતમાં આવી હતી ને ગંગા ને જમના જોડી હતી આ ગંગા જમના ને જમના રહીને ગંગા વહી ગઈ જોડી તૂટી નકર એક જ રાતમાં બે આવી હતી સંતા કુકડી રમે છે જો વિરાજ આવે હે જોગ જે બાજુમાં એ ભાઈ આને જવું છે રમવા હે આ ઊભી થઈ નથી જાવ બેસી જા નથી જાવ તર આવી જે જાય જા ફોઈ પાછા રોકી ગઈ આ વિરાજભાઈ આવે છે આને રમવા જાવ હડીમેલ ધડ જા જાય રી હવે પકડી છે ભાઈ એટલે હજી પકડવા નથી
એ રહી બસ હવે આ સમાધિ જાવ ને ત્યાં ઉતારી હા આજે આ ફૂઈ નિવાણી હે જે આ વાછડી આ નામ શું ફૂઈ જમના જામના હે ગંગા જમનાની જોડી તૂટી મારે ઓલી નામ શું જાતા આ ઓલી રાત જો વિરાટલી આવે હે ગાય ગાય જો ઓલા હાથમાં રાત લેતી હો બહુ ખારી ની હે જો ગાઈસ બીજા દિવસની શરૂઆત થઈ ગઈ છે. જો અહીંયા આપણી વાછળ જુ મમ્મી છે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં જ રહેવાનું. બીજા દિવસની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. ઓલો છોકરો જો ગોવા કપડા લઈ આવ્યો, ગોવા ફરવા ગયો છે. વનરાજ ફીલ કરે છે. વનરાજ અવેડામાં નાઈને ગોવા જેવું ફીલ કરે. આ જો આપણી માં ગંગા તો નથી. જયુભાઈ આવ્યા. જયુભા કેંગે ઉભા. આ પપ્પા ઉભા. જયુભાઈ આવી જાઓ. અરે બ્લોગ બની જાય તમારો, સીન આવી જાય બ્લોગમાં. એ ફોન જયુભાઈ વાહ ફોન આવી ફોન. એ જયુભાઈ જયુભાઈ વાહ આવી ફોન. કેનો લઈ આવ્યા ઉપર પાડું હું પડ્યું એને ઉપર પાડું જો કઈ વાંધો નહીં. વ્લોગ ગયા અંદર કેનો બૂચ મારી લેવા જયુભાઈ આ જયુભાઈ કેનો બૂચ મારી લેવા માલબેન તો જયુભા કેંગ આવી ગયા કોણ લઈને આવ્યા ફોટો યાદ આવે ઓલો ભાઈ એ ફોટો હોય એ ખોલી દે જયુભાઈ કવર તો જો હટાડો હાથ હટાડો કૃષ્ણના છે આ જો પપ્પા ઉભા હે હા કેમ કરું ગોતા શું કરું અને અહીંયા શું કરે આમાં બંધ કરવાનું શું હોય આ ફેટ નું કેવું હવે આ બસ શું કર્યા એટલે બતાને ફોડો શું લેવું. આવું કંઈક આપણે દિવસની શરૂઆત થતી હોય તો આજે આપણે જાઉં ગંગા ના શું કહેવાય મમ્મી શું કહેવાય આપણે ગંગાની સમાધિ હાલ મમ્મી થોડીક વાર પછી જઈએ. થોડીક વાર નહીં હાલ ને તડકો થઈ જાય થોડીક વાર પછી છે ને થોડીક વાર પછી જઈને ગંગા સમાધિ જોવા. એક થોડું કામ છે ને એટલે પાંદડા ફરવા થોડા. પાંદડા પછી આવીને જાય સીન દેખાડતા અહીં પછી તડકો થઈ જાય બહુ નાને જો કેવું બે બેનો હપ જોતા ભેરીને ભેરી હવે આપણે હજી એક નવી બેન કા ભાઈ આવવાના છે 10-15 દીમાં આનો બેન ને ભાઈ આવવાનું છે. આનું વાસળી લઈ લગભગ બધી વાસળી રાખી. એક વાછડો આવ્યો માં વાછડો તો ખબર નહીં ક્યાં ગયો. હું ગુરુકુલે ગયો તો પછી રાતે આવ્યો પણ ખબર ના પડી ક્યાં બીમાર હતી. બીમાર હતો એટલે ભગવાન આગળ ગયો હશે ક્યાં ગયો હોય મને કંઈ ખબર ના પડી કે આપણે કંઈક અત્યારનો કંઈક આવો નજારો છે. અને જો ગઈ આવી ગામડામાં શરૂઆત હોય બાકી સિટીમાં તો હવે ધુવાડાથી શરૂઆત થાય. ઓક્સિજન શું ઓલું શું કહેવાય ને ધુવાડો ને એવું બધું થાય રાખે. અહીંયા જો આમ શ્વાસ મસ્ત એનો આવે ને આમાં અસલ આવે હવા મસ્ત આવે. હા જો જાંબુ જઈને ખાવા હોય હાલ આવજો ખાવા. જાંબુ બહુ આવ્યા. આ વરસાદ બહુ આવ્યો નીચે એટલા ખરી ગયા. કાંઈ પથારો હોય વારવા પડે એટલે પથારો હોય ભાઈ. અહીંયા જમના અહીંયા આ ગઈશ બધાયની વાલી આ જો જમના કઈ બોલે જ નહીં ગઈ છે જો આ ઓલી જો વનરાજ કહેતો હતો ને હોજીને વનરાજ કહેતો હતો ને મસાલા ખાયા આવી છે મસાલા વનરાજ કહેતો હતી કાલ દાંત પીળા થઈ ગયા. જમુનાના આ નવી વાછલી આવી છે મસ્તીની એમાં એ વાછલી નામ શું રાખ્યું ક્યાં વારે આવે ને એ ઉપર નામ રાખે. વાર નહીં આપણે એમના વાર ઉપર નામ હોય, એમ ના હોય. હા ને ગાઈસ તમે કંઈક કોમેન્ટમાં સારું નામ જણાવજો એક મસ્તીનું નામ વાછલી આવા તો હતું દેખો. વાછડો ગમે એનું નામ અડધા વાછડી નામ કહેજો અડધા વાછડાનું નામ કહેજો. અને આમ જો ગાઈસ આપણે કંઈ વાર બાર નથી કરો આપણે તમે કહો એ જ રાખવું આપણમાં વારનું કંઈ ના આ ગયા આજે જેથી કંઈ વાર આવે આનું નામ જમના એ રહી
રાખ્યું ને કે આના નામ અમે તો ગંગા ને ગંગા તો વહી જાય, ગોમતી ગુરુવાર આવી ત્યાં ગંગા તો વહી ગઈ. એ ગંગા ગુરુવાર આવી એનું નામ ગંગા રાખ્યું. આ શુક્રવારે આવી આનું સરસ્વતી રાખું મમ્મી આપણા મમ્મી લગભગમાં બ્લોગ આપણા માં હતા ત્યારના ચાલુ હોય ને આપણે ઓલા ફાર્મે. હવે નાજી અમારા બ્લોગ જોતા બહુ જૂના અમારા સબસ્ક્રાઈબર હે ને ખબર હે આમાં ગાયું હતી રાધા, જમના, ગંગા. એ બધી ગાયું જેવી છે. જો આ સેમ ટુ સેમ રાધા જેવી છે એટલા નામ રાધા રાખ્યું. એ જ કલર કામાં એ જ કલર સેમ ટુ સેમ રાધા છે કા. જોજો રાધા હોય ને એક વાયરી થઈ જાય એક વાયરી થઈ ગઈ કોઈને અડવા ના દે પકડવા ના દે વાહ થોડી આને ખાર થાય આને ખંજવારી લાહ આવી જાય આવી આ જો એકબીજાને મર્યા રાખે. મને ખંજવાર એમ કે એને આયા હું તને હું ખંડવાર આયા હાલ ને સમાધિ જાય પછી બ્લોગ મોટો થઈ જાય બહુ. હાલો ત્યાં જઈને તો બતાવીશ. તો ગાઈસ બપોર થઈ ગઈ અને જરા કપડાં ભરાઈ ગયા એટલે બદલાવ નાખ્યા. હવે અહીંયા આપણે ગંગાની સમાધિએ જો આમ જાય હે આની કોર માં ઓલો હે લીમડો ત્યાં ગંગાની સમાધિ હે. હવે યાદ આવે ગંગા હતી ત્યારે કેવું રમાડતા આખો દી રમાડતા આખો દી આમાં ભેગી જ રહેતી આમાંથી આગી ગઈ જ નહીં. અવળી થઈને માં ભેગી વધારે નો આખો દી બારે છૂટી જ હોય. જો ઓલો 100 ફૂલ લેવાયું હાલ આવી જા ફૂલ લઈ અને કહીશ કાયમ ફૂલ પધરા જાય કેમ કે ને એવો લગાવ થઈ ગયો હતો. આ ખુલ્લે કેમ એક હાથમાં ફોન વનરાજ આ ખોલતા ખુલ્લે નહીં એક હાથથી. જો માં પોપટ છે અમે ઊભી ને માં એ દેવાની ડાયટી જગ્યા એવું લાગે ને ત્યાં જાય ને આવું આ ખોલતા એક હાથથી ખુલ્લે નહીં. જો આ ફૂલ લઈ આવ્યો ભાઈ ફૂલ પકડતો એટલા ફૂલ લઈ આવ્યો તો. હા પોપટ એ ઊભી ગઈશ. તમે કહો કે પોપટ ઊભી હા ગઈ છે વાછરી છે વાછરીનું નામ પોપટ રાખ્યું. અલે હા પપ્પા પપ્પા રાયડું નાખે બંધ કરી નાખજો નકર મારે જ જવું જોઈએ એકાદી ગાય છૂટ બહાર નીકળી જાય તો. આ ઊભી આપણી નટખટ પોપટ. હા નટખટ પોપટ નામ નથી ખાલી હું તો એમ રંગ કહું નટખટ પોપટ. અહીંયાથી જવા ને રસ્તો અહીંયા થતો એટલે વારમાં ભૂલી ગયો. હવે ત્યાં જ જવું ત્યાં જ. આ બધી ગાયું આ મારવા તોડો આ જો બધી ગાયું અમારે ખાઈ છે અને 3 માં બેઠી ને બાકી એટલા ખાઈ છે. જો અમે આવી ગયા. કૂતરા ખોદી રાખ્યું એ હરખું કરી નાખ્યું 1-2 દીમાં જ ખોદ નાખ્યું. હા જો એટલું ખોદ્યું બાકી એક આમ કે તમને તો બધી ખબર હતી કે એને શિકાર કૂતરી ખબર નહીં ક્યાંથી ઘરી જાય અને ખબર હતી કે એને આવું થાય ભવિષ્યમાં ગમે ત્યારે કે એને વાછરીમાં આવશે ભવિષ્ય તું હજી 2 દી ગયા એવું થવાનું મને ખબર તો હતી જ. એટલે એને પપ્પાએ પૂરો ઊંડો ખાડો કર્યો એટલે કેવડો કર્યો કા આવ્યો હતો ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકી એમ આવ્યો રીલ તો ભગવાન જાણે મૂક્યો હે નહીં મને ભૂલાઈ ગયું બધું કઈ હમણાં કંઈ યાદ જ નથી તો ગંગા વહી ગઈ પછી કોઈ નહીં છેલ્લા 2-3 દિવસે તો હાવ કંઈ બધું ભૂલાય છે. તો કને કે ફૂલ પધરાવી દે દે અહીંયા દે ના પતરાવાનું ક્યાં ના ના ન્યા નથી પધરા ન્યા ક્યાં કોઈ માર્યું